હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણી અદ્ભુત વાર્તાઓ છે, પણ અમુક ગાથાઓ એવી છે જે ખરેખર બ્રહ્માંડના પાયા હલાવી દે છે. આજે આપણે એવી જ એક મહાન ગાથા સમુદ્ર મંથનની વાત કરવાના છીએ. અને હા, આ માત્ર દેવો અને દાનવોના યુદ્ધની વાત નથી. આ તો અભિમાન, બલિદાન અને અમરત્વરી શોધની એક રોમાંચક કથા છે. તો ચલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો આ આખી વાર્તા કેવી રીતે આગળ વધે છે એને સારી રીતે સમજવા માટે આપણે એને 6 મુખ્ય ભાગમાં જોઈશું. શરૂઆત થશે એક શ્રાપથી, જે અભિમાનના કારણે મળ્યો હતો. પછી જોઈશું કે કેવી રીતે કટ્ટર દુશ્મનોએ હાથ મિલાવ્યા. એ પછી આવશે ભવ્ય સમુદ્ર મંથન, અને એમાંથી નીકળેલું ઝેર, જેના માટે એક મહાન બલિદાન અપાયું. અને છેવટે અમૃત કેવી રીતે મળ્યું, એમાં શું છળકપટ થયું અને બ્રહ્માંડમાં ફરીથી સંતુલન કેવી રીતે સ્થપાયું, બધું જ જોઈશું. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે. આપણા શાસ્ત્રોમાં આને માત્ર કાલ્પનિક વાર્તાઓ નથી ગણવામાં આવતી. એવું માનવામાં આવે છે કે આ બધી સાચે જ બનેલી ઘટનાઓ છે. એવી ઘટનાઓ જેણે બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કર્યું. એટલે કે દરેક પાના પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે આપણને કંઈક ઊંડું શીખવે છે. તો સવાલ એ છે કે આટલી મોટી ઘટનાનો પાયો કેવી રીતે નંખાયો? આ બધું શરૂ ક્યાંથી થયું? અને જવાબ છે અહંકારના માત્ર એક કૃત્યથી. હા, એક જ ભૂલ અને આખા બ્રહ્માંડનું સંતુલન જોખમમાં મુકાઈ ગયું. આ વાર્તાના એક મુખ્ય પાત્ર છે દુર્વાસા ઋષિ. એમને કોઈ સામાન્ય ઋષિ ન સમજતા. એમને તો ભગવાન શિવનું જ રુદ્ર સ્વરૂપ માનવામાં આવતા હતા. અને એમનો ક્રોધ તો એવો હતો કે ત્રણેય લોક થરથર કાંપતા. એમના માટે શિસ્ત અને અનુશાસન જ બધું હતું, અને એમાં થયેલી નાનકડી ભૂલ પણ માફ નહોતી. તો થયું એવું કે એકવાર દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને એક દિવ્ય માળા દેવરાજા ઇન્દ્રને ભેટમાં આપી. પણ ઇન્દ્ર તો પોતાના ઐશ્વર્યના નશામાં ચૂર હતા. એમણે માળાનું મહત્વ જ ન સમજ્યું અને બેદરકારીથી પોતાના હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધી. હવે હાથીએ શું કર્યું? એણે સૂંઢથી માળા નીચે પાડી દીધી અને પોતાના પગ નીચે કચડી નાખી. બસ આ દૃશ્ય જોતા જ દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એમણે શ્રાપ આપ્યો કે જે લક્ષ્મી, જે વૈભવનું ઇન્દ્રને અભિમાન છે, એ સ્વર્ગ શ્રીહીન થઈ જશે. અને શ્રાપની અસર તો જુઓ, જાણે વીજળી પડી હોય એમ થઈ. જોતજોતામાં સ્વર્ગનું બધું તેજ, બધો વૈભવ ગાયબ થઈ ગયો. દેવતાઓ એકદમ શક્તિહીન અને નિસ્તેજ થઈ ગયા. અને બસ આ જ તક હતી દાનવો માટે. એમના રાજા બલિએ તરત જ સ્વર્ગ પર હુમલો કરી દીધો. જે દેવતાઓ ક્યારેય હારતા ન હતા, એ આજે હારી ગયા હતા. એમનું રાજ્ય છીનવાઈ ગયું હતું. હવે વિચારો, દેવતાઓની હાલત કેવી હશે? હારેલા, શક્તિહીન, નિરાશ. હવે એમની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. એટલે એમને મદદ માટે એવી જગ્યાએ જવું પડ્યું જેની કોઈએ સપનામાં પણ કલ્પના ન કરી હોય. એ સમયે બ્રહ્માંડની સ્થિતિ કંઈક આવી હતી. એક તરફ હતા દેવતાઓ, શક્તિહીન, પરાજિત, હતાશ, અને બીજી તરફ હતા દાનવો, વિજયના નશામાં, શક્તિશાળી, અને હવે તો સ્વર્ગ પણ એમના કબજામાં હતું. સત્તાનું આખું સમીકરણ જ ઊંધું વળી ગયું હતું. હવે કોઈ રસ્તો ન દેખાતા બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. અને ત્યારે ભગવાન વિષ્ણુએ એક એવો ઉપાય બતાવ્યો જે સાંભળીને દેવતાઓ પણ ચોંકી ગયા. એમણે કહ્યું, સમુદ્રના પેટાળમાં અમૃત છુપાયેલું છે જે તમને અમર બનાવી શકે છે. પણ એને મેળવવા માટે સમુદ્રનું મંથન કરવું પડશે. અને આ કામ તમે એકલા નહીં કરી શકો. તમારે તમારા કટ્ટર દુશ્મનો, દાનવોની મદદ લેવી પડશે. અને બસ અહીંથી રચાયો ઇતિહાસનો સૌથી અનોખો અને અસંભવ ગઠબંધન. પહેલીવાર દેવો અને દાનવો, કટ્ટર દુશ્મનો, અમરત્વના એક જ વચન માટે સાથે કામ કરવા તૈયાર થયા, બ્રહ્માંડીય સમુદ્રનું મંથન કરવા માટે. પણ આ કંઈ નાનુંસૂનું કામ નહોતું. આના માટે તો એક આખા બ્રહ્માંડીય યંત્રની જરૂર હતી. તો નક્કી થયું કે વિશાળ મંદાર પર્વતને મંથનનો દંડ એટલે કે રવૈયો બનાવવામાં આવશે. સર્પોના રાજા વાસુકી નાગ એને વીંટાળવા માટે દોરડું બન્યા. અને આ આખી રચનાનો આધાર કોણ બને? એના માટે તો સ્વયં ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે વિશાળ કાચબાનું રૂપ લીધું. જેવું મંથન શરૂ થયું, એક મોટી સમસ્યા આવી. મંદાર પર્વત એટલો ભારે હતો કે એ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. બધું અટકી ગયું. ત્યારે ભગવાન વિષ્ણુએ તરત જ એક વિશાળ કાચબાનું એટલે કે કૂર્મ અવતાર ધારણ કર્યો અને પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો. બસ એમના આ દિવ્ય હસ્તક્ષેપને કારણે જ આ મહાન કાર્ય આગળ વધી શક્યું. દેવો અને દાનવો બંને પૂરી તાકાતથી સમુદ્રનું મંથન કરી રહ્યા હતા. બધાની નજર એના પર હતી કે ક્યારે અમૃત નીકળશે, ક્યારે દિવ્યો ખજાના મળશે. પણ
સમુદ્રમાંથી જે પહેલી વસ્તુ બહાર આવી એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોઈ ખજાનો કે અમૃત તો દૂરની વાત, સમુદ્રના ઊંડાણમાંથી એક ભયાનક કાળો ધુમાડો બહાર આવ્યો. એ એક એવું વિનાશક ઝેર હતું જેની જ્વાળાઓથી આખી સૃષ્ટિ સળગી રહી હતી. લાગતું હતું કે બસ હવે બધું જ ખતમ થઈ જશે. આ ભયાનક ઝેરનું નામ હતું હળાહળ. અમુક જગ્યાએ એને કાલકૂટ પણ કહેવાય છે. આ કોઈ સામાન્ય ઝેર નહોતું. એ એટલું શક્તિશાળી હતું કે ક્ષણવારમાં આખા બ્રહ્માંડનો નાશ કરી શકે. એની ગરમીથી દેવો અને દાનવો બધા જ મૂર્છિત થવા લાગ્યા. સર્વત્ર હાહાકાર મચી ગયો. જ્યારે કોઈની પાસે કોઈ રસ્તો ન બચ્યો ત્યારે બધાએ મહાદેવને યાદ કર્યા અને સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે એ નિર્ણય લીધો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે શાંતિથી કહ્યું, તમે લોકો ચિંતા ન કરો, આ ઝેર હું પી જઈશ. અને દેવાધિદેવ મહાદેવે આખા બ્રહ્માંડને બચાવવા માટે એ હળાહળ ઝેરનો પ્યાલો પી લીધો. પણ જેવું એ ઝેર એમના ગળા સુધી પહોંચ્યું, માતા પાર્વતીએ તરત જ એમનું ગળું પકડી લીધું, જેથી ઝેર શરીરમાં આગળ ન વધે. ઝેરની તીવ્રતા એટલી હતી કે એમનો કંઠ, એમનું ગળું નીલા રંગનું થઈ ગયું અને બસ ત્યારથી જ મહાદેવ નીલકંઠ કહેવાયા. ભગવાન શિવના આ મહાન બલિદાન પછી સૃષ્ટિ બચી ગઈ. હવે મંથન ફરીથી શરૂ થયું અને આ વખતે સમુદ્રએ પોતાના ખરા ખજાના આપવાનું શરૂ કર્યું. પણ હા, આ ખજાનાની સાથે સાથે એક નવો સંઘર્ષ પણ શરૂ થવાનો હતો. અને પછી તો જુઓ, સમુદ્રમાંથી એક પછી એક અદ્ભુત વસ્તુઓ નીકળવા લાગી. બધી ઈચ્છાઓ પૂરી કરનારી કામધેનુ ગાય, દેવરાજ ઇન્દ્ર માટે શ્વેત ઐરાવત હાથી, ધન અને સંપત્તિની દેવી સ્વયં માતા લક્ષ્મી, સ્વર્ગની સુંદર અપ્સરાઓ અને એ ચંદ્રમા જેને ભગવાન શિવે પોતાના મસ્તક પર ધારણ કર્યો. એક એક કરીને 14 અમૂલ્ય રત્નો બહાર આવ્યા. અને છેવટે એક ક્ષણ આવી જેની સદીઓથી રાહ જોવાઈ રહી હતી. ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા. પણ જેવો કળશ બહાર આવ્યો, દાનવોએ તરત જ એને છીનવી લીધો અને ભાગવા લાગ્યા. હવે શું થાય? ત્યારે ફરી એકવાર ભગવાન વિષ્ણુએ લીલા રચી. એમણે મોહિની, એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ લીધું. દાનવો તો મોહિનીના રૂપમાં એવા મોહિત થઈ ગયા કે બધું ભૂલી ગયા અને બસ મોહિનીએ ચતુરાઈથી બધું જ અમૃત દેવતાઓને પીવડાવી દીધું. અમૃત પીધા પછી દેવતાઓ ફરીથી અજેય અને અમર બની ગયા. એમણે દાનવોને હરાવીને સ્વર્ગ પાછું મેળવી લીધું. બ્રહ્માંડમાં ફરીથી ધર્મ અને વ્યવસ્થાની સ્થાપના થઈ. પણ આ ઘટનાની છાપ એ કાયમ માટે રહી ગઈ. આ મહાન ઘટનાનો વારસો આજે પણ જીવંત છે. દેવતાઓને અમરત્વ મળ્યું અને સ્વર્ગ પાછું મળ્યું એ તો ખરું જ, પણ એક રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે મોહિની અમૃત વહેંચી રહી હતી ત્યારે રાહુ નામના એક દાનવે છુપી રીતે થોડું અમૃત પી લીધું. ભગવાન વિષ્ણુએ તરત જ સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. પણ અમર થવાને કારણે એનું માથું રાહુ અને ધડ કેતુ નામના ગ્રહ બની ગયા. અને સૌથી અગત્યનું, એ અમૃતના છાંટા પૃથ્વી પર જે 4 જગ્યાએ પડ્યા, પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન, એ આજે આપણા માટે મહાકુંભના પવિત્ર તીર્થસ્થળ છે. તો અંતે આથી કથા આપણને શું શીખવે છે? આ માત્ર એક વાર્તા નથી. એ આપણને બતાવે છે કે કેવી રીતે વ્યવસ્થા અને અરાજકતા, એટલે કે સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ હંમેશા ચાલતો રહે છે. અને એ પણ શીખવે છે કે ક્યારેક મોટા અને સારા કામ માટે, સૃષ્ટિના ભલા માટે કેટલું મોટું બલિદાન આપવું પડે છે. ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? વિચાર્યું છે કે પૃથ્વી પર આજે પણ એવા જીવો હોઈ શકે છે જે હજારો વર્ષોથી જીવંત હોય. ચાલો આજે આપણે હિન્દુ ધર્મની એ 8 ચિરંજીવીઓની રહસ્યમય દુનિયામાં એક સફર કરીએ, જેમને આ યુગના અંત સુધી જીવંત રહેવાનું વરદાન કે પછી કહો તો શ્રાપ મળ્યો છે. અને જુઓ, આ માત્ર એક કાલ્પનિક સવાલ નથી, પણ કરોડો લોકોની એક ઊંડી આસ્થાનો વિષય છે. એવી માન્યતા છે કે આ અમર જીવો આજે પણ કદાચ આપણી વચ્ચે જ ક્યાંક છે અને એક બહુ મોટા હેતુની રાહ જોઈ રહ્યા છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ચિરંજીવીનો અર્થ શું છે. પછી આપણે હનુમાન અને અશ્વત્થામાની એકબીજાથી બિલકુલ વિપરીત કથાઓ જાણીશું. ત્યારબાદ કેટલાક મહાન રાજાઓ, ભક્તો અને ઋષિગુરુઓની વાત કરીશું. અને છેલ્લે એ જાણીશું કે આ બધાનો એક સમાન અંતિમ હેતુ શું છે. ચાલો ત્યારે આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આ 8 અમર જીવોને સંયુક્ત રીતે અષ્ટચિરંજીવી કહેવામાં આવે છે. પણ આખરે આ ચિરંજીવી છે કોણ? અને એમને આ અમરત્વ મળ્યું કેવી રીતે? જુઓ, ચિરંજીવી શબ્દ જ બધું કહી દે છે.
આ સંસ્કૃત શબ્દ 2 ભાગમાં વહેંચાયેલો છે. ચિરમ એટલે કે હંમેશા માટે અને જીવી એટલે કે જીવનાર, મતલબ જે હંમેશા જીવંત રહે. આ એવા પાત્રો છે જે કોઈ વરદાન, કોઈ શ્રાપ કે પછી કોઈ દૈવી કર્તવ્યને કારણે આ કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેવા માટે બંધાયેલા છે. તો કોણ છે આ 8 મહાનુભાવો? એમના નામ છે અશ્વત્થામા, રાજા બલિ, મહર્ષિ વ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ અને ઋષિ માર્કંડે. અને કહું ને, દરેકના અમર થવાની કહાની એકબીજાથી બિલકુલ અલગ અને એકદમ અનોખી છે. ખબર છે, અમર હોવાનો મતલબ હંમેશા ખુશ રહેવું એવો નથી થતો. અમરત્વ એક વરદાન પણ હોઈ શકે અને શ્રાપ પણ. અને આ વાત સમજવા માટે હનુમાનજી અને અશ્વત્થામાની કથાથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. એક ભક્તિનું શિખર છે તો બીજો પ્રતિશોધની આગ. આપણે બધા હનુમાનજીને ઓળખીએ છીએ, ભગવાન શિવના રુદ્રાવતાર. એમની નિસ્વાર્થ ભક્તિ અને સેવા જોઈને માતા સીતા એટલા પ્રસન્ન થયા કે એમણે હનુમાનજીને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. અને કહેવાય છે કે તેઓ આજે પણ ગંધમાદન પર્વત પર બિરાજમાન છે અને રામ ભક્તોની રક્ષા કરે છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અશ્વત્થામા, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર. મહાભારત યુદ્ધ પૂરું થયા પછી બદલાની આગમાં એણે રાત્રે સૂતેલા 5 નિર્દોષ પુત્રોની હત્યા કરી. અને આ જઘન્ય અપરાધની સજા તરીકે ભગવાન કૃષ્ણે એના માથા પરથી દિવ્ય મણિ કાઢી લીધો અને એને યુગો સુધી પીડા અને રોગો સાથે ભટકવાનો શ્રાપ આપ્યો. તો જોયું ને, કેટલો મોટો તફાવત છે. એક તરફ હનુમાનજી, જેમનું અમરત્વ ભક્તિનું ફળ છે, એક સન્માન છે જે ધર્મની રક્ષા માટે મળ્યું. અને બીજી તરફ અશ્વત્થામા, જેનું અમરત્વ એના ક્રોધ અને પાપની સજા છે, એક અનંત પ્રાયશ્ચિત. સારું, હવે આગળ વધીએ અને વાત કરીએ એવા શાસકો અને ભક્તોની જેમને અમરત્વ એમના ત્યાગ અને ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે મળ્યું. આ યાદીમાં એક નામ છે રાજા બલિનું. ભક્ત પ્રહલાદના પૌત્ર. એ મહાન દાનવીર હતા, પણ સાથે સાથે થોડો અહંકાર પણ ખરો. એમણે પોતાની શક્તિથી 3 લોક જીતી લીધા, જેનાથી દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા. અને ત્યારે શું થયું? ભગવાન વિષ્ણુ પોતે એક નાના બ્રાહ્મણ એટલે કે વામન બનીને આવ્યા અને બલિરાજા પાસે ફક્ત 3 ડગલા જમીન દાનમાં માંગી. રાજા બલિએ અહંકારમાં હા પાડી દીધી, પણ જેવી એમણે હા પાડી, વામે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પહેલા પગલામાં આખી પૃથ્વી, બીજામાં આખું આકાશમાં આપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું? ત્યારે રાજા બલિએ પોતાનું વચન પાળવા માટે પોતાનું માથું આગળ ધરી દીધું. એમની આ દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાને એમને પાતાળલોકના રાજા બનાવ્યા અને ચિરંજીવી હોવાનું વરદાન આપ્યું. આવી જ એક બીજી કથા છે વિભીષણની. રાવણના ભાઈ હોવા છતાં જ્યારે એમને પરિવાર અને ધર્મ વચ્ચે પસંદગી કરવાની આવી, ત્યારે એમણે ધર્મનો સાથ આપ્યો અને ભગવાન રામની શરણમાં ગયા. એમની આ ધર્મનિષ્ઠાના ઇનામ રૂપે શ્રી રામે એમને લંકાના રાજા બનાવ્યા અને કલ્પના અંત સુધી ધર્મપૂર્વક શાસન કરવાનું વરદાન આપ્યું. હવે વારો છે ઋષિઓ અને ગુરુઓનો. આ એ લોકો છે જેમણે પોતાના જ્ઞાન, તપ અને શક્તિના બળે અમરત્વ મેળવ્યું. આમાં સૌથી પહેલું નામ આલે છે મહર્ષિ વેદવ્યાસનું. અરે એ જ જેમણે મહાભારત જેવું મહાકાવ્ય રચ્યું અને 4 વેદોને વ્યવસ્થિત કર્યા. વિષ્ણુના અંશાવતાર મનાતા મહર્ષિ વ્યાસનું જ્ઞાન અને યોગદાન ખરેખર અમૂલ્ય છે. પછી છે કૃપાચાર્ય, હસ્તિનાપુરના રાજગુરુ. એમણે પાંડવો અને કૌરવો બંનેને શસ્ત્રવિદ્યા શીખવી. ભલે તેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી લડ્યા, પણ એમની નિષ્પક્ષતા અને ધર્મનિષ્ઠા પર કોઈ સવાલ ન ઉઠાવી શકે. અને આ જ ગુણોને કારણે એમને પણ ચિરંજીવી થવાનું વરદાન મળ્યું. અને હવે આવે છે ભગવાન પરશુરામ, વિષ્ણુના 6ઠ્ઠા અવતાર. એમની ખાસિયત એ છે કે એ એક ઋષિ હોવા છતાં એક મહાન યોદ્ધા પણ છે. ભગવાન શિવ પાસેથી મળેલા દિવ્ય પરશુ એટલે કે કુહાડીથી એમણે અધર્મી રાજાઓનો નાશ કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી. 21 વખત, વિચારો, 21 વખત તેમણે આખી પૃથ્વી પરથી અધર્મી અને ભ્રષ્ટ ક્ષત્રિયોનો નાશ કરવા માટે અભિયાન ચલાવ્યું. આ આંકડો જ એમની શક્તિઓ અને સંકલ્પની ગવાહી પૂરે છે. અને આ યાદીમાં છેલ્લા છે માર્કંડેય ઋષિ. એમની વાર્તા તો ગજબની છે. એમને જન્મ વખતે જ કહી દેવાયું હતું કે એમની ઉંમર માત્ર 16 વર્ષની છે. જ્યારે યમરાજ એમને લેવા આવ્યા ત્યારે એ કિશોર શિવલિંગને ભેટી પડ્યા. અને ભક્તિની શક્તિ તો જુઓ. ભગવાન શિવ પોતે પ્રગટ થયા, યમરાજને પાછા મોકલ્યા
અને માર્કંડેયને હંમેશા 16 વર્ષના જ રહેવાનું એટલે કે અમરત્વનું વરદાન આપ્યું. તો આપણે આ 8 મહાનુભાવોની વાતો તો સાંભળી, પણ એક સવાલ મનમાં જરૂર થાય. આ બધા આજે પણ પૃથ્વી પર કેમ છે? આખરે એમનો હેતુ શું છે? તેઓ કોની રાહ જોઈ રહ્યા છે? એમનું જીવન નિરર્થક નથી. એની પાછળ એક બહુ મોટો સંયુક્ત હેતુ છુપાયેલો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ બધા એક ખાસ સમયની, એક મોટી બ્રહ્માંડીય ઘટનાની રાહ જોઈ રહ્યા છે. અને એ ઘટના છે ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ અવતાર કલ્કીનું આગમન. ભવિષ્યવાણી છે કે જ્યારે કળિયુગમાં પાપ એની ચરમસીમા પર હશે ત્યારે ધર્મની પુનઃસ્થાપના માટે ભગવાન કલ્કી અવતાર લેશે. અને એમના ગુરુ કોણ બનશે ખબર છે? ભગવાન પરશુરામ પોતે. એ જ કલ્કીને શસ્ત્રવિદ્યા શીખવશે. અને બસ એ જ નિર્ણાયક સમયે આ 8 ચિરંજીવીઓ જેઓ સદીઓથી રાહ જોઈ રહ્યા છે તેઓ બધા પ્રગટ થશે. એ બધા ભગવાન કલ્કીની સેનામાં જોડાશે અને અધર્મ સામેના અંતિમ મહાયુદ્ધમાં ભાગ લેશે, જેથી આ પૃથ્વી પરથી પાપનો નાશ થાય અને ફરી એકવાર સત્યયુગની સ્થાપના થાય. તો આ બધી વાર્તાઓ સાંભળીને એક વિચાર આવે છે નહીં? અમરત્વ એ ખરેખર એક અંતિમ વરદાન છે કે પછી એક શાશ્વત બોજ? હનુમાનજી માટે એ ભક્તિનું ફળ છે, તો અશ્વત્થામા માટે એના કર્મોની સજા. લાગે છે કે બધો આધાર તો આખરે કર્મો પર જ છે. जब सृष्टि की रचना पूरी हुई तो देवता और असुर दोनों ही अमृतत्व की चाह में डूबे थे, परंतु उस समय सृष्टि असंतुलित थी. समुद्र उफन रहा था और धरती कांप रही थी. देवगण भयभीत थे क्योंकि ब्रह्मांड में कुछ बड़ा घटने वाला था. इंद्र ने कहा, यदि अमृत न मिला तो देवलोक नष्ट हो जाएगा. बृहस्पति बोले, एक उपाय है, समुद्र मंथन, परंतु इसके लिए असुरों की सहायता लेनी होगी. सभी देवताओं ने विष्णु भगवान को स्मरण किया और एक दिव्य प्रकाश आकाश से उतरा. विष्णु बोले, देवो, असुरों के साथ मिलकर मंथन करो, परंतु याद रखो, धैर्य और संयम से ही अमृत प्राप्त होगा. फिर भगवान अंतर्धान हो गए और देवताओं ने असुरों को आमंत्रित किया. समुद्र के तट पर विशाल मंदराचल पर्वत को मंथन दंड बनाया गया. वासुकी नाग को रस्सी और स्वयं देव दानव बने मंथक. समुद्र गरज उठा, जैसे उसकी गहराइयों में सृष्टि का रहस्य छिपा हो. जैसे ही मंथन आरंभ हुआ, मंदराचल पर्वत अपनी भारीता से समुद्र में डूबने लगा. देवता चिल्लाए, प्रभु, ये तो सारा यत्न व्यर्थ हो जाएगा. तभी आकाश में गर्जना हुई और समुद्र के भीतर से एक दिव्य कछुआ प्रकट हुआ. वो कोई साधारण कछुआ नहीं था, वो थे स्वयं श्री हरि विष्णु अपने कूर्म अवतार में. उन्होंने अपनी विशाल पीठ पर पूरे पर्वत को थाम लिया और बोले, अब मंथन आरंभ हो, मैं इस सृष्टि को स्थिर करूंगा. अब मंथन फिर शुरू हुआ. हर खिंचाव के साथ समुद्र से निकली अद्भुत वस्तुएं, लक्ष्मी जी, अप्सराएं, चंद्रमा और अंततः अमृत कलश. परंतु पहले निकला हलाहल विष, जिसने सृष्टि को जला दिया. तब महादेव प्रकट हुए और विष को अपने कंठ में धारण कर लिया. उनका कंठ नील वर्ण हो गया. तभी से वे कहलाए नीलकंठ. सृष्टि बच गई और मंथन आगे बढ़ा. अंत में समुद्र से प्रकट हुए धन्वंतरी. उनके हाथों में था अमृत कलश. देवता प्रसन्न हुए, पर असुरों ने छल से कलश छीन लिया. फिर विष्णु ने मोहिनी रूप धारण किया और अमृत को न्यायपूर्वक वितरित किया. जब सब समाप्त हुआ, तब समुद्र शांत हो गया, धरती स्थिर हो गई. देवताओं ने विष्णु का धन्यवाद किया. प्रभु, आपके धैर्य और सहारे ने हमें बचा लिया. कूर्म अवतार ने सिखाया, जो स्वयं स्थिर रहता है वही संसार को स्थिर रख सकता. હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણી અદ્ભુત વાર્તાઓ છે, પણ અમુક ગાથાઓ એવી છે જે ખરેખર બ્રહ્માંડના પાયા હલાવી દે છે. આજે આપણે એવી જ એક મહાન ગાથા સમુદ્ર મંથનની વાત કરવાના છીએ. અને હા, આ માત્ર દેવો અને દાનવોના યુદ્ધની વાત નથી. આ તો અભિમાન, બલિદાન અને અમરત્વની શોધની એક રોમાંચક કથા છે. તો ચલો આ અદ્ભુત સફર શરૂ કરીએ.
તો આ આખી વાર્તા કેવી રીતે આગળ વધે છે એને સારી રીતે સમજવા માટે આપણે એને 6 મુખ્ય ભાગમાં જોઈશું. શરૂઆત થશે એક શ્રાપથી જે અભિમાનના કારણે મળ્યો હતો. પછી જોઈશું કે કેવી રીતે કટ્ટર દુશ્મનોએ હાથ મિલાવ્યા. એ પછી આવશે ભવ્ય સમુદ્ર મંથન અને એમાંથી નીકળેલું ઝેર જેના માટે એક મહાન બલિદાન અપાયું. અને છેવટે અમૃત કેવી રીતે મળ્યું, એમાં શું છળકપટ થયું અને બ્રહ્માંડમાં ફરીથી સંતુલન કેવી રીતે સ્થપાયું, બધું જ જોઈશું. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે. આપણા શાસ્ત્રોમાં આને માત્ર કાલ્પનિક વાર્તાઓ નથી ગણવામાં આવતી. એવું માનવામાં આવે છે કે આ બધી સાચે જ બનેલી ઘટનાઓ છે. એવી ઘટનાઓ જેણે બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કર્યું. એટલે કે દરેક પાના પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે આપણને કંઈક ઊંડું શીખવે છે. તો સવાલ એ છે કે આટલી મોટી ઘટનાનો પાયો કેવી રીતે નંખાયો? આ બધું શરૂ ક્યાંથી થયું? અને જવાબ છે અહંકારના માત્ર એક કૃત્યથી. હા, એક જ ભૂલ અને આખા બ્રહ્માંડનું સંતુલન જોખમમાં મુકાઈ ગયું. આ વાર્તાના એક મુખ્ય પાત્ર છે દુર્વાસા ઋષિ. એમને કોઈ સામાન્ય ઋષિ ન સમજતા. એમને તો ભગવાન શિવનું જ રુદ્ર સ્વરૂપ માનવામાં આવતા હતા. અને એમનો ક્રોધ તો એવો હતો કે ત્રણેય લોક થરથર કાંપતા. એમના માટે શિસ્ત અને અનુશાસન જ બધું હતું. અને એમાં થયેલી નાનકડી ભૂલ પણ માફ નહોતી. તો થયું એવું કે એકવાર દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને એક દિવ્ય માળા દેવરાજા ઇન્દ્રને ભેટમાં આપી. પણ ઇન્દ્ર તો પોતાના ઐશ્વર્યના નશામાં ચૂર હતા. એમણે માળાનું મહત્વ જ ન સમજ્યું અને બેદરકારીથી પોતાના હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધી. હવે હાથીએ શું કર્યું? એણે સૂંઢથી માળા નીચે પાડી દીધી અને પોતાના પગ નીચે કચડી નાખી. બસ આ દૃશ્ય જોતાં જ દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એમણે શ્રાપ આપ્યો કે જે લક્ષ્મી, જે વૈભવનું ઇન્દ્રને અભિમાન છે, એ સ્વર્ગ શ્રીહીન થઈ જશે. અને શ્રાપની અસર તો જુઓ, જાણે વીજળી પડી હોય એમ થઈ. જોતામાં સ્વર્ગનું બધું તેજ, બધો વૈભવ ગાયબ થઈ ગયો. દેવતાઓ એકદમ શક્તિહીન અને નિસ્તેજ થઈ ગયા. અને બસ આ જ તક હતી દાનવો માટે. એમના રાજા બલિએ તરત જ સ્વર્ગ પર હુમલો કરી દીધો. જે દેવતાઓ ક્યારેય હારતા ન હતા, એ આજે હારી ગયા હતા. એમનું રાજ્ય છીનવાઈ ગયું હતું. હવે વિચારો, દેવતાઓની હાલત કેવી હશે? હારેલા, શક્તિહીન, નિરાશ. હવે એમની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. એટલે એમને મદદ માટે એવી જગ્યાએ જવું પડ્યું જેની કોઈએ સપનામાં પણ કલ્પના ન કરી હોય. એ સમયે બ્રહ્માંડની સ્થિતિ કંઈક આવી હતી. એક તરફ હતા દેવતાઓ, શક્તિહીન, પરાજિત, હતાશ. અને બીજી તરફ હતા દાનવો, વિજયના નશામાં, શક્તિશાળી. અને હવે તો સ્વર્ગ પણ એમના કબજામાં હતું. સત્તાનું આખું સમીકરણ જ ઊંધું વળી ગયું હતું. હવે કોઈ રસ્તો ન દેખાતા બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. અને ત્યારે ભગવાન વિષ્ણુએ એક એવો ઉપાય બતાવ્યો જે સાંભળીને દેવતાઓ પણ ચોંકી ગયા. એમણે કહ્યું, સમુદ્રના પેટાળમાં અમૃત છુપાયેલું છે જે તમને અમર બનાવી શકે છે. પણ એને મેળવવા માટે સમુદ્રનું મંથન કરવું પડશે. અને આ કામ તમે એકલા નહીં કરી શકો. તમારે તમારા કટ્ટર દુશ્મનો, દાનવોની મદદ લેવી પડશે. અને બસ અહીંથી રચાયો ઇતિહાસનો સૌથી અનોખો અને અસંભવ ગઠબંધન. પહેલીવાર દેવો અને દાનવો, કટ્ટર દુશ્મનો, અમરત્વના એક જ વચન માટે સાથે કામ કરવા તૈયાર થયા, બ્રહ્માંડીય સમુદ્રનું મંથન કરવા માટે. પણ આ કંઈ નાનુંસૂનું કામ નહોતું. આના માટે તો એક આખા બ્રહ્માંડીય યંત્રની જરૂર હતી. તો નક્કી થયું કે વિશાળ મંદાર પર્વતને મંથનનો દંડ એટલે કે રવૈયો બનાવવામાં આવશે. સર્પોના રાજા વાસુકી નાગ એને વીંટાળવા માટે દોરડું બન્યા. અને આ આખી રચનાનો આધાર કોણ બને? એના માટે તો સ્વયં ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે વિશાળ કાચબાનું રૂપ લીધું. જેવું મંથન શરૂ થયું, એક મોટી સમસ્યા આવી. મંદાર પર્વત એટલો ભારે હતો કે એ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. બધું અટકી ગયું. ત્યારે ભગવાન વિષ્ણુએ તરત જ એક વિશાળ કાચબાનું એટલે કે કૂર્મ અવતાર ધારણ કર્યો અને પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો. બસ એમના આ દિવ્ય હસ્તક્ષેપને કારણે જ આ મહાન કાર્ય આગળ વધી શક્યું. દેવો અને દાનવો બંને પૂરી તાકાતથી સમુદ્રનું મંથન કરી રહ્યા હતા. બધાની નજર એના પર હતી કે ક્યારે અમૃત નીકળશે, ક્યારે દિવ્યો ખજાના મળશે. પણ સમુદ્રમાંથી જે પહેલી વસ્તુ બહાર આવી એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોઈ ખજાનો કે અમૃત તો દૂરની વાત, સમુદ્રના ઊંડાણમાંથી એક ભયાનક કાળો ધુમાડો બહાર આવ્યો. એ એક એવું વિનાશક ઝેર હતું જેની જ્વાળાઓથી આખી સૃષ્ટિ સળગી રહી હતી. લાગતું હતું કે બસ હવે બધું જ ખતમ થઈ જશે. આ ભયાનક ઝેરનું નામ હતું હળાહળ. અમુક જગ્યાએ એને કાલકૂટ પણ કહેવાય છે.
આ કોઈ સામાન્ય ઝેર નહોતું, એ એટલું શક્તિશાળી હતું કે ક્ષણવારમાં આખા બ્રહ્માંડનો નાશ કરી શકે. એની ગરમીથી દેવો અને દાનવો બધા જ મૂર્છિત થવા લાગ્યા. સર્વત્ર હાહાકાર મચી ગયો. જ્યારે કોઈની પાસે કોઈ રસ્તો ન બચ્યો ત્યારે બધાએ મહાદેવને યાદ કર્યા અને સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે એ નિર્ણય લીધો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે શાંતિથી કહ્યું, તમે લોકો ચિંતા ન કરો, આ ઝેર હું પી જઈશ. અને દેવાદિદેવ મહાદેવે આખા બ્રહ્માંડને બચાવવા માટે એ હળાહળ ઝેરનો પ્યાલો પી લીધો. પણ જેવું એ ઝેર એમના ગળા સુધી પહોંચ્યું, માતા પાર્વતીએ તરત જ એમનું ગળું પકડી લીધું, જેથી ઝેર શરીરમાં આગળ ન વધે. ઝેરની તીવ્રતા એટલી હતી કે એમનો કંઠ, એમનું ગળું નીલા રંગનું થઈ ગયું, અને બસ ત્યારથી જ મહાદેવ નીલકંઠ કહેવાયા. ભગવાન શિવના આ મહાન બલિદાન પછી સૃષ્ટિ બચી ગઈ. હવે મંથન ફરીથી શરૂ થયું, અને આ વખતે સમુદ્રએ પોતાના ખરા ખજાના આપવાનું શરૂ કર્યું. પણ હા, આ ખજાનાની સાથે સાથે એક નવો સંઘર્ષ પણ શરૂ થવાનો હતો. અને પછી તો જુઓ, સમુદ્રમાંથી એક પછી એક અદ્ભુત વસ્તુઓ નીકળવા લાગી. બધી ઈચ્છાઓ પૂરી કરનારી કામધેનુ ગાય, દેવરાજ ઇન્દ્ર માટે શ્વેત ઐરાવત હાથી, ધન અને સંપત્તિની દેવી સ્વયં માતા લક્ષ્મી, સ્વર્ગની સુંદર અપ્સરાઓ અને એ ચંદ્રમા જેને ભગવાન શિવે પોતાના મસ્તક પર ધારણ કર્યો. એક એક કરીને 14 અમૂલ્ય રત્નો બહાર આવ્યા. અને છેવટે એક ક્ષણ આવી જેની સદીઓથી રાહ જોવાઈ રહી હતી. ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા. પણ જેવો કળશ બહાર આવ્યો, દાનવોએ તરત જ એને છીનવી લીધો અને ભાગવા લાગ્યા. હવે શું થાય? ત્યારે ફરી એકવાર ભગવાન વિષ્ણુએ લીલા રચી. એમણે મોહિની, એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ લીધું. દાનવો તો મોહિનીના રૂપમાં એવા મોહિત થઈ ગયા કે બધું ભૂલી ગયા, અને બસ મોહિનીએ ચતુરાઈથી બધું જ અમૃત દેવતાઓને પીવડાવી દીધું. અમૃત પીધા પછી દેવતાઓ ફરીથી અજેય અને અમર બની ગયા. એમણે દાનવોને હરાવીને સ્વર્ગ પાછું મેળવી લીધું. બ્રહ્માંડમાં ફરીથી ધર્મ અને વ્યવસ્થાની સ્થાપના થઈ. પણ આ ઘટનાની છાપ એ કાયમ માટે રહી ગઈ. આ મહાન ઘટનાનો વારસો આજે પણ જીવંત છે. દેવતાઓને અમરત્વ મળ્યું અને સ્વર્ગ પાછું મળ્યું, એ તો ખરું જ, પણ એક રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે મોહિની અમૃત વહેંચી રહી હતી ત્યારે રાહુ નામના એક દાનવે છુપી રીતે થોડું અમૃત પી લીધું. ભગવાન વિષ્ણુએ તરત જ સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. પણ અમર થવાને કારણે એનું માથું રાહુ અને ધડ કેતુ નામના ગ્રહ બની ગયા. અને સૌથી અગત્યનું, એ અમૃતના છાંટા પૃથ્વી પર જે 4 જગ્યાએ પડ્યા, પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન, એ આજે આપણા માટે મહાકુંભના પવિત્ર તીર્થસ્થળ છે. તો અંતે આથી કથા આપણને શું શીખવે છે? આ માત્ર એક વાર્તા નથી. એ આપણને બતાવે છે કે કેવી રીતે વ્યવસ્થા અને અરાજકતા, એટલે કે સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ હંમેશા ચાલતો રહે છે. અને એ પણ શીખવે છે કે ક્યારેક મોટા અને સારા કામ માટે, સૃષ્ટિના ભલા માટે કેટલું મોટું બલિદાન આપવું પડે છે. ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? વિચાર્યું છે કે પૃથ્વી પર આજે પણ એવા જીવો હોઈ શકે છે જે હજારો વર્ષોથી જીવંત હોય. ચાલો આજે આપણે હિન્દુ ધર્મની એ 8 ચિરંજીવીઓની રહસ્યમય દુનિયામાં એક સફર કરીએ, જેમને આ યુગના અંત સુધી જીવંત રહેવાનું વરદાન કે પછી કહો તો શ્રાપ મળ્યો છે. અને જુઓ, આ માત્ર એક કાલ્પનિક સવાલ નથી, પણ કરોડો લોકોની એક ઊંડી આસ્થાનો વિષય છે. એવી માન્યતા છે કે આ અમર જીવો આજે પણ કદાચ આપણી વચ્ચે જ ક્યાંક છે અને એક બહુ મોટા હેતુની રાહ જોઈ રહ્યા છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ચિરંજીવીનો અર્થ શું છે. પછી આપણે હનુમાન અને અશ્વત્થામાની એકબીજાથી બિલકુલ વિપરીત કથાઓ જાણીશું. ત્યારબાદ કેટલાક મહાન રાજાઓ, ભક્તો અને ઋષિગુરુઓની વાત કરીશું. અને છેલ્લે એ જાણીશું કે આ બધાનો એક સમાન અંતિમ હેતુ શું છે. ચાલો ત્યારે આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આ 8 અમર જીવોને સંયુક્ત રીતે અષ્ટચિરંજીવી કહેવામાં આવે છે. પણ આખરે આ ચિરંજીવી છે કોણ? અને એમને આ અમરત્વ મળ્યું કેવી રીતે? જુઓ, ચિરંજીવી શબ્દ જ બધું કહી દે છે. આ સંસ્કૃત શબ્દ 2 ભાગમાં વહેંચાયેલો છે. ચિરમ એટલે કે હંમેશા માટે, અને જીવી એટલે કે જીવનાર, મતલબ જે હંમેશા જીવંત રહે. આ એવા પાત્રો છે જે કોઈ વરદાન, કોઈ શ્રાપ કે પછી કોઈ દૈવી કર્તવ્યને કારણે આ કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેવા માટે બંધાયેલા છે. તો કોણ છે આ 8 મહાનુભાવો? એમના નામ છે અશ્વત્થામા,
રાજા બલિ, મહર્ષિ વ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ અને ઋષિ માર્કંડે, અને કહું ને, દરેકના અમર થવાની કહાની એકબીજાથી બિલકુલ અલગ અને એકદમ અનોખી છે. ખબર છે, અમર હોવાનો મતલબ હંમેશા ખુશ રહેવું એવો નથી થતો. અમરત્વ એક વરદાન પણ હોઈ શકે અને શ્રાપ પણ. અને આ વાત સમજવા માટે હનુમાનજી અને અશ્વત્થામાની કથાથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. એક ભક્તિનું શિખર છે તો બીજો પ્રતિશોધની આગ. આપણે બધા હનુમાનજીને ઓળખીએ છીએ, ભગવાન શિવના રુદ્રાવતાર. એમની નિસ્વાર્થ ભક્તિ અને સેવા જોઈને માતા સીતા એટલા પ્રસન્ન થયા કે એમણે હનુમાનજીને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. અને કહેવાય છે કે તેઓ આજે પણ ગંધમાદન પર્વત પર બિરાજમાન છે અને રામ ભક્તોની રક્ષા કરે છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અશ્વત્થામા, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર. મહાભારત યુદ્ધ પૂરું થયા પછી બદલાની આગમાં એણે રાત્રે સૂતેલા 5 નિર્દોષ પુત્રોની હત્યા કરી. અને આ જઘન્ય અપરાધની સજા તરીકે ભગવાન કૃષ્ણે એના માથા પરથી દિવ્ય મણિ કાઢી લીધો અને એને યુગો સુધી પીડા અને રોગો સાથે ભટકવાનો શ્રાપ આપ્યો. તો જોયું ને, કેટલો મોટો તફાવત છે. એક તરફ હનુમાનજી, જેમનું અમરત્વ ભક્તિનું ફળ છે, એક સન્માન છે જે ધર્મની રક્ષા માટે મળ્યું, અને બીજી તરફ અશ્વત્થામા, જેનું અમરત્વ એના ક્રોધ અને પાપની સજા છે, એક અનંત પ્રાયશ્ચિત. સારું, હવે આગળ વધીએ અને વાત કરીએ એવા શાસકો અને ભક્તોની જેમને અમરત્વ એમના ત્યાગ અને ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે મળ્યું. આ યાદીમાં એક નામ છે રાજા બલિનું. ભક્ત પ્રહલાદના પૌત્ર. એ મહાન દાનવીર હતા, પણ સાથે સાથે થોડો અહંકાર પણ ખરો. એમણે પોતાની શક્તિથી 3 લોક જીતી લીધા, જેનાથી દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા. અને ત્યારે શું થયું? ભગવાન વિષ્ણુ પોતે એક નાના બ્રાહ્મણ એટલે કે વામન બનીને આવ્યા અને બલિરાજા પાસે ફક્ત 3 ડગલા જમીન દાનમાં માંગી. રાજા બલિએ અહંકારમાં હા પાડી દીધી, પણ જેવી એમણે હા પાડી, વામે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પહેલા પગલામાં આખી પૃથ્વી, બીજામાં આખું આકાશમાં આપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું? ત્યારે રાજા બલિએ પોતાનું વચન પાળવા માટે પોતાનું માથું આગળ ધરી દીધું. એમની આ દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાને એમને પાતાળલોકના રાજા બનાવ્યા અને ચિરંજીવી હોવાનું વરદાન આપ્યું. આવી જ એક બીજી કથા છે વિભીષણની. રાવણના ભાઈ હોવા છતાં જ્યારે એમને પરિવાર અને ધર્મ વચ્ચે પસંદગી કરવાની આવી, ત્યારે એમણે ધર્મનો સાથ આપ્યો અને ભગવાન રામની શરણમાં ગયા. એમની આ ધર્મનિષ્ઠાના ઇનામ રૂપે શ્રીરામે એમને લંકાના રાજા બનાવ્યા અને કલ્પના અંત સુધી ધર્મપૂર્વક શાસન કરવાનું વરદાન આપ્યું. હવે વારો છે ઋષિઓ અને ગુરુઓનો. આ એ લોકો છે જેમણે પોતાના જ્ઞાન, તપ અને શક્તિના બળે અમરત્વ મેળવ્યું. આમાં સૌથી પહેલું નામ આલે છે મહર્ષિ વેદવ્યાસનું. અરે એ જ જેમણે મહાભારત જેવું મહાકાવ્ય રચ્યું અને 4 વેદોને વ્યવસ્થિત કર્યા. વિષ્ણુના અંશાવતાર મનાતા મહર્ષિ વ્યાસનું જ્ઞાન અને યોગદાન ખરેખર અમૂલ્ય છે. પછી છે કૃપાચાર્ય, હસ્તિનાપુરના રાજગુરુ. એમણે પાંડવો અને કૌરવો બંનેને શસ્ત્રવિદ્યા શીખવી. ભલે તેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી લડ્યા, પણ એમની નિષ્પક્ષતા અને ધર્મનિષ્ઠા પર કોઈ સવાલ ન ઉઠાવી શકે. અને આ જ ગુણોને કારણે એમને પણ ચિરંજીવી થવાનું વરદાન મળ્યું. અને હવે આવે છે ભગવાન પરશુરામ, વિષ્ણુના 6થા અવતાર. એમની ખાસિયત એ છે કે એ એક ઋષિ હોવા છતાં એક મહાન યોદ્ધા પણ છે. ભગવાન શિવ પાસેથી મળેલા દિવ્ય પરશુ એટલે કે કુહાડીથી એમણે અધર્મી રાજાઓનો નાશ કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી. 21 વખત, વિચારો, 21 વખત તેમણે આખી પૃથ્વી પરથી અધર્મી અને ભ્રષ્ટ ક્ષત્રિયોનો નાશ કરવા માટે અભિયાન ચલાવ્યું. આ આંકડો જ એમની શક્તિઓ અને સંકલ્પની ગવાહી પૂરે છે. અને આ યાદીમાં છેલ્લા છે માર્કંડેય ઋષિ. એમની વાર્તા તો ગજબની છે. એમને જન્મ વખતે જ કહી દેવાયું હતું કે એમની ઉંમર માત્ર 16 વર્ષની છે. જ્યારે યમરાજ એમને લેવા આવ્યા ત્યારે એ કિશોર શિવલિંગને ભેટી પડ્યા. અને ભક્તિની શક્તિ તો જુઓ. ભગવાન શિવ પોતે પ્રગટ થયા, યમરાજને પાછા મોકલ્યા અને માર્કંડેયને હંમેશા 16 વર્ષના જ રહેવાનું એટલે કે અમરત્વનું વરદાન આપ્યું. તો આપણે આ 8 મહાનુભાવોની વાતો તો સાંભળી, પણ એક સવાલ મનમાં જરૂર થાય. આ બધા આજે પણ પૃથ્વી પર કેમ છે? આખરે એમનો હેતુ શું છે? તેઓ કોની રાહ જોઈ રહ્યા છે? એમનું જીવન નિરર્થક નથી. એની પાછળ એક બહુ મોટો સંયુક્ત હેતુ છુપાયેલો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ બધા
એક ખાસ સમયની એક મોટી બ્રહ્માંડીય ઘટનાની રાહ જોઈ રહ્યા છે. અને એ ઘટના છે ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ અવતાર કલ્કીનું આગમન. ભવિષ્યવાણી છે કે જ્યારે કળિયુગમાં પાપ એની ચરમસીમા પર હશે ત્યારે ધર્મની પુનઃસ્થાપના માટે ભગવાન કલ્કી અવતાર લેશે. અને એમના ગુરુ કોણ બનશે ખબર છે? ભગવાન પરશુરામ પોતે. એ જ કલ્કીને શસ્ત્રવિદ્યા શીખવશે. અને બસ એ જ નિર્ણાયક સમયે આ 8 ચિરંજીવીઓ જેઓ સદીઓથી રાહ જોઈ રહ્યા છે તેઓ બધા પ્રગટ થશે. એ બધા ભગવાન કલ્કીની સેનામાં જોડાશે અને અધર્મ સામેના અંતિમ મહાયુદ્ધમાં ભાગ લેશે, જેથી આ પૃથ્વી પરથી પાપનો નાશ થાય અને ફરી એકવાર સત્યયુગની સ્થાપના થાય. તો આ બધી વાર્તાઓ સાંભળીને એક વિચાર આવે છે નહીં? અમરત્વ એ ખરેખર એક અંતિમ વરદાન છે કે પછી એક શાશ્વત બોજ? હનુમાનજી માટે એ ભક્તિનું ફળ છે તો અશ્વત્થામા માટે એના કર્મોની સજા. લાગે છે કે બધો આધાર તો આખરે કર્મો પર જ છે. जब सृष्टि की रचना पूरी हुई तो देवता और असुर दोनों ही अमृतत्व की चाह में डूबे थे, परंतु उस समय सृष्टि असंतुलित थी. समुद्र उफन रहा था और धरती कांप रही थी. देवगण भयभीत थे क्योंकि ब्रह्मांड में कुछ बड़ा घटने वाला था. इंद्र ने कहा, यदि अमृत न मिला तो देवलोक नष्ट हो जाएगा. बृहस्पति बोले, एक उपाय है, समुद्र मंथन, परंतु इसके लिए असुरों की सहायता लेनी होगी. सभी देवताओं ने विष्णु भगवान को स्मरण किया और एक दिव्य प्रकाश आकाश से उतरा. विष्णु बोले, देवो, असुरों के साथ मिलकर मंथन करो, परंतु याद रखो, धैर्य और संयम से ही अमृत प्राप्त होगा. फिर भगवान अंतर्धान हो गए और देवताओं ने असुरों को आमंत्रित किया. समुद्र के तट पर विशाल मंदराचल पर्वत को मंथन दंड बनाया गया. वासुकी नाग को रस्सी और स्वयं देव दानव बने मंथक. समुद्र गरज उठा, जैसे उसकी गहराइयों में सृष्टि का रहस्य छिपा हो. जैसे ही मंथन आरंभ हुआ, मंदराचल पर्वत अपनी भारीता से समुद्र में डूबने लगा. देवता चिल्लाए, प्रभु, ये तो सारा यत्न व्यर्थ हो जाएगा. तभी आकाश में गर्जना हुई और समुद्र के भीतर से एक दिव्य कछुआ प्रकट हुआ. वो कोई साधारण कछुआ नहीं था, वो थे स्वयं श्री हरि विष्णु अपने कूर्म अवतार में. उन्होंने अपनी विशाल पीठ पर पूरे पर्वत को थाम लिया और बोले, अब मंथन आरंभ हो, मैं इस सृष्टि को स्थिर करूंगा. अब मंथन फिर शुरू हुआ. हर खिंचाव के साथ समुद्र से निकली अद्भुत वस्तुएं, लक्ष्मी जी, अप्सराएं, चंद्रमा और अंततः अमृत कलश. परंतु पहले निकला हलाहल विष, जिसने सृष्टि को जला दिया. तब महादेव प्रकट हुए और विष को अपने कंठ में धारण कर लिया. उनका कंठ नील वर्ण हो गया. तभी से वे कहलाए नीलकंठ. सृष्टि बच गई और मंथन आगे बढ़ा. अंत में समुद्र से प्रकट हुए धन्वंतरी. उनके हाथों में था अमृत कलश. देवता प्रसन्न हुए, पर असुरों ने छल से कलश छीन लिया. फिर विष्णु ने मोहिनी रूप धारण किया और अमृत को न्यायपूर्वक वितरित किया. जब सब समाप्त हुआ, तब समुद्र शांत हो गया, धरती स्थिर हो गई. देवताओं ने विष्णु का धन्यवाद किया. प्रभु, आपके धैर्य और सहारे ने हमें बचा लिया. कूर्म अवतार ने सिखाया, जो स्वयं स्थिर रहता है वही संसार को स्थिर रख सकता. હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણી અદ્ભુત વાર્તાઓ છે, પણ અમુક ગાથાઓ એવી છે જે ખરેખર બ્રહ્માંડના પાયા હલાવી દે છે. આજે આપણે એવી જ એક મહાન ગાથા સમુદ્ર મંથનની વાત કરવાના છીએ. અને હા, આ માત્ર દેવો અને દાનવોના યુદ્ધની વાત નથી. આ તો અભિમાન, બલિદાન અને અમરત્વરી શોધની એક રોમાંચક કથા છે. તો ચલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો આ આખી વાર્તા કેવી રીતે આગળ વધે છે એને સારી રીતે સમજવા માટે આપણે એને 6 મુખ્ય ભાગમાં જોઈશું. શરૂઆત થશે એક શ્રાપથી, જે અભિમાનના કારણે મળ્યો હતો. પછી જોઈશું કે કેવી રીતે કટ્ટર દુશ્મનોએ હાથ મિલાવ્યા. એ પછી આવશે ભવ્ય સમુદ્ર મંથન અને એમાંથી નીકળેલું ઝેર, જેના માટે એક મહાન બલિદાન અપાયું. અને છેવટે
અમૃત કેવી રીતે મળ્યું, એમાં શું છળકપટ થયું અને બ્રહ્માંડમાં ફરીથી સંતુલન કેવી રીતે સ્થપાયું, બધું જ જોઈશું. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે. આપણા શાસ્ત્રોમાં આને માત્ર કાલ્પનિક વાર્તાઓ નથી ગણવામાં આવતી. એવું માનવામાં આવે છે કે આ બધી સાચે જ બનેલી ઘટનાઓ છે. એવી ઘટનાઓ જેણે બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કર્યું. એટલે કે દરેક પાના પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે આપણને કંઈક ઊંડું શીખવે છે. તો સવાલ એ છે કે આટલી મોટી ઘટનાનો પાયો કેવી રીતે નંખાયો? આ બધું શરૂ ક્યાંથી થયું? અને જવાબ છે અહંકારના માત્ર એક કૃત્યથી. હા, એક જ ભૂલ અને આખા બ્રહ્માંડનું સંતુલન જોખમમાં મુકાઈ ગયું. આ વાર્તાના એક મુખ્ય પાત્ર છે દુર્વાસા ઋષિ. એમને કોઈ સામાન્ય ઋષિ ન સમજતા. એમને તો ભગવાન શિવનું જ રુદ્ર સ્વરૂપ માનવામાં આવતા હતા. અને એમનો ક્રોધ તો એવો હતો કે ત્રણેય લોક થરથર કાંપતા. એમના માટે શિસ્ત અને અનુશાસન જ બધું હતું. અને એમાં થયેલી નાનકડી ભૂલ પણ માફ નહોતી. તો થયું એવું કે એકવાર દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને એક દિવ્ય માળા દેવરાજા ઇન્દ્રને ભેટમાં આપી. પણ ઇન્દ્ર તો પોતાના ઐશ્વર્યના નશામાં ચૂર હતા. એમણે માળાનું મહત્વ જ ન સમજ્યું અને બેદરકારીથી પોતાના હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધી. હવે હાથીએ શું કર્યું? એણે સૂંઢથી માળા નીચે પાડી દીધી અને પોતાના પગ નીચે કચડી નાખી. બસ આ દૃશ્ય જોતા જ દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એમણે શ્રાપ આપ્યો કે જે લક્ષ્મી, જે વૈભવનું ઇન્દ્રને અભિમાન છે, એ સ્વર્ગ શ્રીહીન થઈ જશે. અને શ્રાપની અસર તો જુઓ, જાણે વીજળી પડી હોય એમ થઈ. જોતજોતામાં સ્વર્ગનું બધું તેજ, બધો વૈભવ ગાયબ થઈ ગયો. દેવતાઓ એકદમ શક્તિહીન અને નિસ્તેજ થઈ ગયા. અને બસ આ જ તક હતી દાનવો માટે. એમના રાજા બલિએ તરત જ સ્વર્ગ પર હુમલો કરી દીધો. જે દેવતાઓ ક્યારેય હારતા ન હતા, એ આજે હારી ગયા હતા. એમનું રાજ્ય છીનવાઈ ગયું હતું. હવે વિચારો, દેવતાઓની હાલત કેવી હશે? હારેલા, શક્તિહીન, નિરાશ. હવે એમની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. એટલે એમને મદદ માટે એવી જગ્યાએ જવું પડ્યું જેની કોઈએ સપનામાં પણ કલ્પના ન કરી હોય. એ સમયે બ્રહ્માંડની સ્થિતિ કંઈક આવી હતી. એક તરફ હતા દેવતાઓ, શક્તિહીન, પરાજિત, હતાશ, અને બીજી તરફ હતા દાનવો, વિજયના નશામાં, શક્તિશાળી, અને હવે તો સ્વર્ગ પણ એમના કબજામાં હતું. સત્તાનું આખું સમીકરણ જ ઊંધું વળી ગયું હતું. હવે કોઈ રસ્તો ન દેખાતા બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. અને ત્યારે ભગવાન વિષ્ણુએ એક એવો ઉપાય બતાવ્યો જે સાંભળીને દેવતાઓ પણ ચોંકી ગયા. એમણે કહ્યું, સમુદ્રના પેટાળમાં અમૃત છુપાયેલું છે જે તમને અમર બનાવી શકે છે. પણ એને મેળવવા માટે સમુદ્રનું મંથન કરવું પડશે. અને આ કામ તમે એકલા નહીં કરી શકો. તમારે તમારા કટ્ટર દુશ્મનો, દાનવોની મદદ લેવી પડશે. અને બસ અહીંથી રચાયો ઇતિહાસનો સૌથી અનોખો અને અસંભવ ગઠબંધન. પહેલીવાર દેવો અને દાનવો, કટ્ટર દુશ્મનો, અમરત્વના એક જ વચન માટે સાથે કામ કરવા તૈયાર થયા, બ્રહ્માંડીય સમુદ્રનું મંથન કરવા માટે. પણ આ કંઈ નાનુંસૂનું કામ નહોતું. આના માટે તો એક આખા બ્રહ્માંડીય યંત્રની જરૂર હતી. તો નક્કી થયું કે વિશાળ મંદાર પર્વતને મંથનનો દંડ એટલે કે રવૈયો બનાવવામાં આવશે. સર્પોના રાજા વાસુકી નાગ એને વીંટાળવા માટે દોરડું બન્યા. અને આ આખી રચનાનો આધાર કોણ બને? એના માટે તો સ્વયં ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે વિશાળ કાચબાનું રૂપ લીધું. જેવું મંથન શરૂ થયું, એક મોટી સમસ્યા આવી. મંદાર પર્વત એટલો ભારે હતો કે એ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. બધું અટકી ગયું. ત્યારે ભગવાન વિષ્ણુએ તરત જ એક વિશાળ કાચબાનું એટલે કે કૂર્મ અવતાર ધારણ કર્યો અને પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો. બસ એમના આ દિવ્ય હસ્તક્ષેપને કારણે જ આ મહાન કાર્ય આગળ વધી શક્યું. દેવો અને દાનવો બંને પૂરી તાકાતથી સમુદ્રનું મંથન કરી રહ્યા હતા. બધાની નજર એના પર હતી કે ક્યારે અમૃત નીકળશે, ક્યારે દિવ્યો ખજાના મળશે. પણ સમુદ્રમાંથી જે પહેલી વસ્તુ બહાર આવી એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોઈ ખજાનો કે અમૃત તો દૂરની વાત, સમુદ્રના ઊંડાણમાંથી એક ભયાનક કાળો ધુમાડો બહાર આવ્યો. એ એક એવું વિનાશક ઝેર હતું જેની જ્વાળાઓથી આખી સૃષ્ટિ સળગી રહી હતી. લાગતું હતું કે બસ હવે બધું જ ખતમ થઈ જશે. આ ભયાનક ઝેરનું નામ હતું હળાહળ. અમુક જગ્યાએ એને કાલકૂટ પણ કહેવાય છે. આ કોઈ સામાન્ય ઝેર નહોતું. એ એટલું શક્તિશાળી હતું કે ક્ષણવારમાં આખા બ્રહ્માંડનો નાશ કરી શકે. એની ગરમીથી દેવો અને દાનવો બધા જ મૂર્છિત થવા લાગ્યા. સર્વત્ર હાહાકાર મચી ગયો. જ્યારે કોઈની પાસે કોઈ રસ્તો ન બચ્યો ત્યારે બધાએ મહાદેવને યાદ કર્યા. અને સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે એ નિર્ણય લીધો
જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે શાંતિથી કહ્યું, તમે લોકો ચિંતા ન કરો, આ ઝેર હું પી જઈશ. અને દેવાદિદેવ મહાદેવે આખા બ્રહ્માંડને બચાવવા માટે એ હળાહળ ઝેરનો પ્યાલો પી લીધો. પણ જેવું એ ઝેર એમના ગળા સુધી પહોંચ્યું, માતા પાર્વતીએ તરત જ એમનું ગળું પકડી લીધું, જેથી ઝેર શરીરમાં આગળ ન વધે. ઝેરની તીવ્રતા એટલી હતી કે એમનો કંઠ, એમનું ગળું નીલા રંગનું થઈ ગયું, અને બસ ત્યારથી જ મહાદેવ નીલકંઠ કહેવાયા. ભગવાન શિવના આ મહાન બલિદાન પછી સૃષ્ટિ બચી ગઈ. હવે મંથન ફરીથી શરૂ થયું, અને આ વખતે સમુદ્રએ પોતાના ખરા ખજાના આપવાનું શરૂ કર્યું. પણ હા, આ ખજાનાની સાથે સાથે એક નવો સંઘર્ષ પણ શરૂ થવાનો હતો. અને પછી તો જુઓ, સમુદ્રમાંથી એક પછી એક અદ્ભુત વસ્તુઓ નીકળવા લાગી. બધી ઈચ્છાઓ પૂરી કરનારી કામધેનુ ગાય, દેવરાજ ઇન્દ્ર માટે શ્વેત ઐરાવત હાથી, ધન અને સંપત્તિની દેવી સ્વયં માતા લક્ષ્મી, સ્વર્ગની સુંદર અપ્સરાઓ અને એ ચંદ્રમા જેને ભગવાન શિવે પોતાના મસ્તક પર ધારણ કર્યો. એક એક કરીને 14 અમૂલ્ય રત્નો બહાર આવ્યા. અને છેવટે એક ક્ષણ આવી જેની સદીઓથી રાહ જોવાઈ રહી હતી. ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા. પણ જેવો કળશ બહાર આવ્યો, દાનવોએ તરત જ એને છીનવી લીધો અને ભાગવા લાગ્યા. હવે શું થાય? ત્યારે ફરી એકવાર ભગવાન વિષ્ણુએ લીલા રચી. એમણે મોહિની, એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ લીધું. દાનવો તો મોહિનીના રૂપમાં એવા મોહિત થઈ ગયા કે બધું ભૂલી ગયા, અને બસ મોહિનીએ ચતુરાઈથી બધું જ અમૃત દેવતાઓને પીવડાવી દીધું. અમૃત પીધા પછી દેવતાઓ ફરીથી અજેય અને અમર બની ગયા. એમણે દાનવોને હરાવીને સ્વર્ગ પાછું મેળવી લીધું. બ્રહ્માંડમાં ફરીથી ધર્મ અને વ્યવસ્થાની સ્થાપના થઈ. પણ આ ઘટનાની છાપ એક કાયમ માટે રહી ગઈ. આ મહાન ઘટનાનો વારસો આજે પણ જીવંત છે. દેવતાઓને અમરત્વ મળ્યું અને સ્વર્ગ પાછું મળ્યું, એ તો ખરું જ, પણ એક રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે મોહિની અમૃત વહેંચી રહી હતી, ત્યારે રાહુ નામના એક દાનવે છુપી રીતે થોડું અમૃત પી લીધું. ભગવાન વિષ્ણુએ તરત જ સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. પણ અમર થવાને કારણે એનું માથું રાહુ અને ધડ કેતુ નામના ગ્રહ બની ગયા. અને સૌથી અગત્યનું, એ અમૃતના છાંટા પૃથ્વી પર જે 4 જગ્યાએ પડ્યા, પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન, એ આજે આપણા માટે મહાકુંભના પવિત્ર તીર્થસ્થળ છે. તો અંતે આથી કથા આપણને શું શીખવે છે? આ માત્ર એક વાર્તા નથી. એ આપણને બતાવે છે કે કેવી રીતે વ્યવસ્થા અને અરાજકતા, એટલે કે સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ હંમેશા ચાલતો રહે છે. અને એ પણ શીખવે છે કે ક્યારેક મોટા અને સારા કામ માટે, સૃષ્ટિના ભલા માટે કેટલું મોટું બલિદાન આપવું પડે છે. ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? વિચાર્યું છે કે પૃથ્વી પર આજે પણ એવા જીવો હોઈ શકે છે જે હજારો વર્ષોથી જીવંત હોય. ચાલો આજે આપણે હિન્દુ ધર્મની એ 8 ચિરંજીવીઓની રહસ્યમય દુનિયામાં એક સફર કરીએ, જેમને આ યુગના અંત સુધી જીવંત રહેવાનું વરદાન કે પછી કહો તો શ્રાપ મળ્યો છે. અને જુઓ, આ માત્ર એક કાલ્પનિક સવાલ નથી, પણ કરોડો લોકોની એક ઊંડી આસ્થાનો વિષય છે. એવી માન્યતા છે કે આ અમર જીવો આજે પણ કદાચ આપણી વચ્ચે જ ક્યાંક છે અને એક બહુ મોટા હેતુની રાહ જોઈ રહ્યા છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ચિરંજીવીનો અર્થ શું છે. પછી આપણે હનુમાન અને અશ્વત્થામાની એકબીજાથી બિલકુલ વિપરીત કથાઓ જાણીશું. ત્યારબાદ કેટલાક મહાન રાજાઓ, ભક્તો અને ઋષિગુરુઓની વાત કરીશું. અને છેલ્લે એ જાણીશું કે આ બધાનો એક સમાન અંતિમ હેતુ શું છે. ચાલો ત્યારે આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આ 8 અમર જીવોને સંયુક્ત રીતે અષ્ટચિરંજીવી કહેવામાં આવે છે. પણ આખરે આ ચિરંજીવી છે કોણ? અને એમને આ અમરત્વ મળ્યું કેવી રીતે? જુઓ, ચિરંજીવી શબ્દ જ બધું કહી દે છે. આ સંસ્કૃત શબ્દ 2 ભાગમાં વહેંચાયેલો છે. ચિરમ એટલે કે હંમેશા માટે, અને જીવી એટલે કે જીવનાર, મતલબ જે હંમેશા જીવંત રહે. આ એવા પાત્રો છે જે કોઈ વરદાન, કોઈ શ્રાપ કે પછી કોઈ દૈવી કર્તવ્યને કારણે આ કળિયુગના અંત સુધી પૃથ્વી પર રહેવા માટે બંધાયેલા છે. તો કોણ છે આ 8 મહાનુભાવો? એમના નામ છે અશ્વત્થામા, રાજા બલિ, મહર્ષિ વ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ અને ઋષિ માર્કંડે. અને કહું ને, દરેકના અમર થવાની કહાની એકબીજાથી બિલકુલ અલગ અને એકદમ અનોખી છે. ખબર છે, અમર હોવાનો મતલબ હંમેશા ખુશ રહેવું એવો નથી થતો.
અમરત્વ એક વરદાન પણ હોઈ શકે અને શ્રાપ પણ. અને આ વાત સમજવા માટે હનુમાનજી અને અશ્વત્થામાની કથાથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. એક ભક્તિનું શિખર છે તો બીજો પ્રતિશોધની આગ. આપણે બધા હનુમાનજીને ઓળખીએ છીએ, ભગવાન શિવના રુદ્રાવતાર. એમની નિસ્વાર્થ ભક્તિ અને સેવા જોઈને માતા સીતા એટલા પ્રસન્ન થયા કે એમણે હનુમાનજીને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. અને કહેવાય છે કે તેઓ આજે પણ ગંધમાદન પર્વત પર બિરાજમાન છે અને રામ ભક્તોની રક્ષા કરે છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અશ્વત્થામા, ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર. મહાભારત યુદ્ધ પૂરું થયા પછી બદલાની આગમાં એણે રાત્રે સૂતેલા 5 નિર્દોષ પુત્રોની હત્યા કરી. અને આ જઘન્ય અપરાધની સજા તરીકે ભગવાન કૃષ્ણે એના માથા પરથી દિવ્ય મણિ કાઢી લીધો અને એને યુગો સુધી પીડા અને રોગો સાથે ભટકવાનો શ્રાપ આપ્યો. તો જોયું ને, કેટલો મોટો તફાવત છે. એક તરફ હનુમાનજી, જેમનું અમરત્વ ભક્તિનું ફળ છે, એક સન્માન છે જે ધર્મની રક્ષા માટે મળ્યું, અને બીજી તરફ અશ્વત્થામા, જેનું અમરત્વ એના ક્રોધ અને પાપની સજા છે, એક અનંત પ્રાયશ્ચિત. સારું, હવે આગળ વધીએ અને વાત કરીએ એવા શાસકો અને ભક્તોની જેમને અમરત્વ એમના ત્યાગ અને ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે મળ્યું. આ યાદીમાં એક નામ છે રાજા બલિનું. ભક્ત પ્રહલાદના પૌત્ર. એ મહાન દાનવીર હતા, પણ સાથે સાથે થોડો અહંકાર પણ ખરો. એમણે પોતાની શક્તિથી 3 લોક જીતી લીધા, જેનાથી દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા. અને ત્યારે શું થયું? ભગવાન વિષ્ણુ પોતે એક નાના બ્રાહ્મણ એટલે કે વામન બનીને આવ્યા અને બલિરાજા પાસે ફક્ત 3 ડગલા જમીન દાનમાં માંગી. રાજા બલિએ અહંકારમાં હા પાડી દીધી, પણ જેવી એમણે હા પાડી, વામે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પહેલા પગલામાં આખી પૃથ્વી, બીજામાં આખું આકાશમાં આપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું? ત્યારે રાજા બલિએ પોતાનું વચન પાળવા માટે પોતાનું માથું આગળ ધરી દીધું. એમની આ દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાને એમને પાતાળલોકના રાજા બનાવ્યા અને ચિરંજીવી હોવાનું વરદાન આપ્યું. આવી જ એક બીજી કથા છે વિભીષણની. રાવણના ભાઈ હોવા છતાં જ્યારે એમને પરિવાર અને ધર્મ વચ્ચે પસંદગી કરવાની આવી, ત્યારે એમણે ધર્મનો સાથ આપ્યો અને ભગવાન રામની શરણમાં ગયા. એમની આ ધર્મનિષ્ઠાના ઇનામ રૂપે શ્રીરામે એમને લંકાના રાજા બનાવ્યા અને કલ્પના અંત સુધી ધર્મપૂર્વક શાસન કરવાનું વરદાન આપ્યું. હવે વારો છે ઋષિઓ અને ગુરુઓનો. આ એ લોકો છે જેમણે પોતાના જ્ઞાન, તપ અને શક્તિના બળે અમરત્વ મેળવ્યું. આમાં સૌથી પહેલું નામ આલે છે મહર્ષિ વેદવ્યાસનું. અરે એ જ જેમણે મહાભારત જેવું મહાકાવ્ય રચ્યું અને 4 વેદોને વ્યવસ્થિત કર્યા. વિષ્ણુના અંશાવતાર મનાતા મહર્ષિ વ્યાસનું જ્ઞાન અને યોગદાન ખરેખર અમૂલ્ય છે. પછી છે કૃપાચાર્ય, હસ્તિનાપુરના રાજગુરુ. એમણે પાંડવો અને કૌરવો બંનેને શસ્ત્રવિદ્યા શીખવી. ભલે તેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવો તરફથી લડ્યા, પણ એમની નિષ્પક્ષતા અને ધર્મનિષ્ઠા પર કોઈ સવાલ ન ઉઠાવી શકે. અને આ જ ગુણોને કારણે એમને પણ ચિરંજીવી થવાનું વરદાન મળ્યું. અને હવે આવે છે ભગવાન પરશુરામ, વિષ્ણુના 6થા અવતાર. એમની ખાસિયત એ છે કે એ એક ઋષિ હોવા છતાં એક મહાન યોદ્ધા પણ છે. ભગવાન શિવ પાસેથી મળેલા દિવ્ય પરશુ એટલે કે કુહાડીથી એમણે અધર્મી રાજાઓનો નાશ કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી. 21 વખત વિચારો, 21 વખત તેમણે આખી પૃથ્વી પરથી અધર્મી અને ભ્રષ્ટ ક્ષત્રિયોનો નાશ કરવા માટે અભિયાન ચલાવ્યું. આ આંકડો જ એમની શક્તિઓ અને સંકલ્પની ગવાહી પૂરે છે. અને આ યાદીમાં છેલ્લા છે માર્કંડેય ઋષિ. એમની વાર્તા તો ગજબની છે. એમને જન્મ વખતે જ કહી દેવાયું હતું કે એમની ઉંમર માત્ર 16 વર્ષની છે. જ્યારે યમરાજ એમને લેવા આવ્યા ત્યારે એ કિશોર શિવલિંગને ભેટી પડ્યા. અને ભક્તિની શક્તિ તો જુઓ. ભગવાન શિવ પોતે પ્રગટ થયા, યમરાજને પાછા મોકલ્યા અને માર્કંડેયને હંમેશા 16 વર્ષના જ રહેવાનું એટલે કે અમરત્વનું વરદાન આપ્યું. તો આપણે આ 8 મહાનુભાવોની વાતો તો સાંભળી, પણ એક સવાલ મનમાં જરૂર થાય. આ બધા આજે પણ પૃથ્વી પર કેમ છે? આખરે એમનો હેતુ શું છે? તેઓ કોની રાહ જોઈ રહ્યા છે? એમનું જીવન નિરર્થક નથી. એની પાછળ એક બહુ મોટો સંયુક્ત હેતુ છુપાયેલો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ બધા એક ખાસ સમયની, એક મોટી બ્રહ્માંડીય ઘટનાની રાહ જોઈ રહ્યા છે. અને એ ઘટના છે ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ અવતાર કલ્કીનું આગમન. ભવિષ્યવાણી છે કે જ્યારે કળિયુગમાં પાપ એની ચરમસીમા પર હશે, ત્યારે ધર્મની પુનઃસ્થાપના માટે ભગવાન કલ્કી અવતાર લેશે. અને એમના ગુરુ કોણ બનશે ખબર છે?
ભગવાન પરશુરામ પોતે એ જ કલ્કીને શસ્ત્રવિદ્યા શીખવશે. અને બસ એ જ નિર્ણાયક સમયે આ 8 ચિરંજીવીઓ જેઓ સદીઓથી રાહ જોઈ રહ્યા છે તેઓ બધા પ્રગટ થશે. એ બધા ભગવાન કલ્કીની સેનામાં જોડાશે અને અધર્મ સામેના અંતિમ મહાયુદ્ધમાં ભાગ લેશે, જેથી આ પૃથ્વી પરથી પાપનો નાશ થાય અને ફરી એકવાર સત્યયુગની સ્થાપના થાય. તો આ બધી વાર્તાઓ સાંભળીને એક વિચાર આવે છે નહીં? અમરત્વ એ ખરેખર એક અંતિમ વરદાન છે કે પછી એક શાશ્વત બોજ? હનુમાનજી માટે એ ભક્તિનું ફળ છે, તો અશ્વત્થામા માટે એના કર્મોની સજા. લાગે છે કે બધો આધાર તો આખરે કર્મો પર જ છે. जब सृष्टि की रचना पूरी हुई तो देवता और असुर दोनों ही अमृतत्व की चाह में डूबे थे, परंतु उस समय सृष्टि असंतुलित थी. समुद्र उफन रहा था और धरती कांप रही थी. देवगण भयभीत थे क्योंकि ब्रह्मांड में कुछ बड़ा घटने वाला था. इंद्र ने कहा, यदि अमृत न मिला तो देवलोक नष्ट हो जाएगा. बृहस्पति बोले, एक उपाय है, समुद्र मंथन, परंतु इसके लिए असुरों की सहायता लेनी होगी. सभी देवताओं ने विष्णु भगवान को स्मरण किया और एक दिव्य प्रकाश आकाश से उतरा. विष्णु बोले, देवो, असुरों के साथ मिलकर मंथन करो, परंतु याद रखो, धैर्य और संयम से ही अमृत प्राप्त होगा. फिर भगवान अंतर्धान हो गए और देवताओं ने असुरों को आमंत्रित किया. समुद्र के तट पर विशाल मंदराचल पर्वत को मंथन दंड बनाया गया. वासुकी नाग को रस्सी और स्वयं देव दानव बने मंथक. समुद्र गरज उठा, जैसे उसकी गहराइयों में सृष्टि का रहस्य छिपा हो. जैसे ही मंथन आरंभ हुआ, मंदराचल पर्वत अपनी भारीता से समुद्र में डूबने लगा. देवता चिल्लाए, प्रभु, ये तो सारा यत्न व्यर्थ हो जाएगा. तभी आकाश में गर्जना हुई और समुद्र के भीतर से एक दिव्य कछुआ प्रकट हुआ. वो कोई साधारण कछुआ नहीं था, वो थे स्वयं श्री हरि विष्णु अपने कूर्म अवतार में. उन्होंने अपनी विशाल पीठ पर पूरे पर्वत को थाम लिया और बोले, अब मंथन आरंभ हो, मैं इस सृष्टि को स्थिर करूंगा. अब मंथन फिर शुरू हुआ. हर खिंचाव के साथ समुद्र से निकली अद्भुत वस्तुएं, लक्ष्मी जी, अप्सराएं, चंद्रमा और अंततः अमृत कलश. परंतु पहले निकला हलाहल विष, जिसने सृष्टि को जला दिया. तब महादेव प्रकट हुए और विष को अपने कंठ में धारण कर लिया. उनका कंठ नील वर्ण हो गया. तभी से वे कहलाए नीलकंठ. सृष्टि बच गई और मंथन आगे बढ़ा. अंत में समुद्र से प्रकट हुए धन्वंतरी. उनके हाथों में था अमृत कलश. देवता प्रसन्न हुए, पर असुरों ने छल से कलश छीन लिया. फिर विष्णु ने मोहिनी रूप धारण किया और अमृत को न्यायपूर्वक वितरित किया. जब सब समाप्त हुआ, तब समुद्र शांत हो गया, धरती स्थिर हो गई. देवताओं ने विष्णु का धन्यवाद किया. प्रभु, आपके धैर्य और सहारे ने हमें बचा लिया. कूर्म अवतार ने सिखाया, जो स्वयं स्थिर रहता है वही संसार को स्थिर रख सकता. હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણી અદ્ભુત વાર્તાઓ છે, પણ અમુક ગાથાઓ એવી છે જે ખરેખર બ્રહ્માંડના પાયા હલાવી દે છે. આજે આપણે એવી જ એક મહાન ગાથા સમુદ્ર મંથનની વાત કરવાના છીએ. અને હા, આ માત્ર દેવો અને દાનવોના યુદ્ધની વાત નથી. આ તો અભિમાન, બલિદાન અને અમરત્વરી શોધની એક રોમાંચક કથા છે. તો ચલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો આ આખી વાર્તા કેવી રીતે આગળ વધે છે એને સારી રીતે સમજવા માટે આપણે એને 6 મુખ્ય ભાગમાં જોઈશું. શરૂઆત થશે એક શ્રાપથી, જે અભિમાનના કારણે મળ્યો હતો. પછી જોઈશું કે કેવી રીતે કટ્ટર દુશ્મનોએ હાથ મિલાવ્યા. એ પછી આવશે ભવ્ય સમુદ્ર મંથન અને એમાંથી નીકળેલું ઝેર, જેના માટે એક મહાન બલિદાન અપાયું. અને છેવટે અમૃત કેવી રીતે મળ્યું, એમાં શું છળકપટ થયું અને બ્રહ્માંડમાં ફરીથી સંતુલન કેવી રીતે સ્થપાયું, બધું જ જોઈશું. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે. આપણા શાસ્ત્રોમાં આને માત્ર કાલ્પનિક વાર્તાઓ નથી ગણવામાં આવતી. એવું માનવામાં આવે છે કે આ બધી સાચે જ બનેલી ઘટનાઓ છે. એવી ઘટનાઓ જેણે બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કર્યું. એટલે કે દરેક પાના પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે આપણને કંઈક ઊંડું શીખવે છે. તો સવાલ એ છે
કે આટલી મોટી ઘટનાનો પાયો કેવી રીતે નંખાયો, આ બધું શરૂ ક્યાંથી થયું? અને જવાબ છે અહંકારના માત્ર એક કૃત્યથી. હા, એક જ ભૂલ અને આખા બ્રહ્માંડનું સંતુલન જોખમમાં મુકાઈ ગયું. આ વાર્તાના એક મુખ્ય પાત્ર છે દુર્વાસા ઋષિ. એમને કોઈ સામાન્ય ઋષિ ન સમજતા. એમને તો ભગવાન શિવનું જ રુદ્ર સ્વરૂપ માનવામાં આવતા હતા. અને એમનો ક્રોધ તો એવો હતો કે ત્રણેય લોક થરથર કાંપતા. એમના માટે શિસ્ત અને અનુશાસન જ બધું હતું, અને એમાં થયેલી નાનકડી ભૂલ પણ માફ નહોતી. તો થયું એવું કે એકવાર દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને એક દિવ્ય માળા દેવરાજા ઇન્દ્રને ભેટમાં આપી. પણ ઇન્દ્ર તો પોતાના ઐશ્વર્યના નશામાં ચૂર હતા. એમણે માળાનું મહત્વ જ ન સમજ્યું અને બેદરકારીથી પોતાના હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધી. હવે હાથીએ શું કર્યું? એણે સૂંઢથી માળા નીચે પાડી દીધી અને પોતાના પગ નીચે કચડી નાખી. બસ આ દૃશ્ય જોતા જ દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એમણે શ્રાપ આપ્યો કે જે લક્ષ્મી, જે વૈભવનું ઇન્દ્રને અભિમાન છે, એ સ્વર્ગ શ્રીહીન થઈ જશે. અને શ્રાપની અસર તો જુઓ, જાણે વીજળી પડી હોય એમ થઈ. જોતજોતામાં સ્વર્ગનું બધું તેજ, બધો વૈભવ ગાયબ થઈ ગયો. દેવતાઓ એકદમ શક્તિહીન અને નિસ્તેજ થઈ ગયા. અને બસ આ જ તક હતી દાનવો માટે. એમના રાજા બલિએ તરત જ સ્વર્ગ પર હુમલો કરી દીધો. જે દેવતાઓ ક્યારેય હારતા ન હતા, એ આજે હારી ગયા હતા. એમનું રાજ્ય છીનવાઈ ગયું હતું. હવે વિચારો, દેવતાઓની હાલત કેવી હશે? હારેલા, શક્તિહીન, નિરાશ. હવે એમની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. એટલે એમને મદદ માટે એવી જગ્યાએ જવું પડ્યું જેની કોઈએ સપનામાં પણ કલ્પના ન કરી હોય. એ સમયે બ્રહ્માંડની સ્થિતિ કંઈક આવી હતી. એક તરફ હતા દેવતાઓ, શક્તિહીન, પરાજિત, હતાશ, અને બીજી તરફ હતા દાનવો, વિજયના નશામાં, શક્તિશાળી, અને હવે તો સ્વર્ગ પણ એમના કબજામાં હતું. સત્તાનું આખું સમીકરણ જ ઊંધું વળી ગયું હતું. હવે કોઈ રસ્તો ન દેખાતા બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. અને ત્યારે ભગવાન વિષ્ણુએ એક એવો ઉપાય બતાવ્યો જે સાંભળીને દેવતાઓ પણ ચોંકી ગયા. એમણે કહ્યું, સમુદ્રના પેટાળમાં અમૃત છુપાયેલું છે જે તમને અમર બનાવી શકે છે. પણ એને મેળવવા માટે સમુદ્રનું મંથન કરવું પડશે. અને આ કામ તમે એકલા નહીં કરી શકો. તમારે તમારા કટ્ટર દુશ્મનો, દાનવોની મદદ લેવી પડશે. અને બસ અહીંથી રચાયો ઇતિહાસનો સૌથી અનોખો અને અસંભવ ગઠબંધન. પહેલીવાર દેવો અને દાનવો, કટ્ટર દુશ્મનો, અમરત્વના એક જ વચન માટે સાથે કામ કરવા તૈયાર થયા, બ્રહ્માંડીય સમુદ્રનું મંથન કરવા માટે. પણ આ કંઈ નાનુંસૂનું કામ નહોતું. આના માટે તો એક આખા બ્રહ્માંડીય યંત્રની જરૂર હતી. તો નક્કી થયું કે વિશાળ મંદાર પર્વતને મંથનનો દંડ એટલે કે રવૈયો બનાવવામાં આવશે. સર્પોના રાજા વાસુકી નાગ એને વીંટાળવા માટે દોરડું બન્યા. અને આ આખી રચનાનો આધાર કોણ બને? એના માટે તો સ્વયં ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે વિશાળ કાચબાનું રૂપ લીધું. જેવું મંથન શરૂ થયું, એક મોટી સમસ્યા આવી. મંદાર પર્વત એટલો ભારે હતો કે એ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. બધું અટકી ગયું. ત્યારે ભગવાન વિષ્ણુએ તરત જ એક વિશાળ કાચબાનું એટલે કે કૂર્મ અવતાર ધારણ કર્યો અને પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો. બસ એમના આ દિવ્ય હસ્તક્ષેપને કારણે જ આ મહાન કાર્ય આગળ વધી શક્યું. દેવો અને દાનવો બંને પૂરી તાકાતથી સમુદ્રનું મંથન કરી રહ્યા હતા. બધાની નજર એના પર હતી કે ક્યારે અમૃત નીકળશે, ક્યારે દિવ્યો ખજાના મળશે. પણ સમુદ્રમાંથી જે પહેલી વસ્તુ બહાર આવી એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોઈ ખજાનો કે અમૃત તો દૂરની વાત, સમુદ્રના ઊંડાણમાંથી એક ભયાનક કાળો ધુમાડો બહાર આવ્યો. એ એક એવું વિનાશક ઝેર હતું જેની જ્વાળાઓથી આખી સૃષ્ટિ સળગી રહી હતી. લાગતું હતું કે બસ હવે બધું જ ખતમ થઈ જશે. આ ભયાનક ઝેરનું નામ હતું હળાહળ. અમુક જગ્યાએ એને કાલકૂટ પણ કહેવાય છે. આ કોઈ સામાન્ય ઝેર નહોતું. એ એટલું શક્તિશાળી હતું કે ક્ષણવારમાં આખા બ્રહ્માંડનો નાશ કરી શકે. એની ગરમીથી દેવો અને દાનવો બધા જ મૂર્છિત થવા લાગ્યા. સર્વત્ર હાહાકાર મચી ગયો. જ્યારે કોઈની પાસે કોઈ રસ્તો ન બચ્યો ત્યારે બધાએ મહાદેવને યાદ કર્યા. અને સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે એ નિર્ણય લીધો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે શાંતિથી કહ્યું, તમે લોકો ચિંતા ન કરો, આ ઝેર હું પી જઈશ. અને દેવાધિદેવ મહાદેવે આખા બ્રહ્માંડને બચાવવા માટે એ હળાહળ ઝેરનો પ્યાલો પી લીધો. પણ જેવું એ ઝેર એમના ગળા સુધી પહોંચ્યું, માતા પાર્વતીએ તરત જ એમનું ગળું પકડી લીધું, જેથી ઝેર શરીરમાં આગળ ન વધે. ઝેરની તીવ્રતા એટલી હતી કે એમનો કંઠ, એમનું ગળું નીલા રંગનું થઈ ગયું. અને બસ
ત્યારથી જ મહાદેવ નીલકંઠ કહેવાયા. ભગવાન શિવના આ મહાન બલિદાન પછી સૃષ્ટિ બચી ગઈ. હવે મંથન ફરીથી શરૂ થયું અને આ વખતે સમુદ્રએ પોતાના ખરા ખજાના આપવાનું શરૂ કર્યું. પણ હા, આ ખજાનાની સાથે સાથે એક નવો સંઘર્ષ પણ શરૂ થવાનો હતો. અને પછી તો જુઓ, સમુદ્રમાંથી એક પછી એક અદ્ભુત વસ્તુઓ નીકળવા લાગી. બધી ઈચ્છાઓ પૂરી કરનારી કામધેનુ ગાય, દેવરાજ ઇન્દ્ર માટે શ્વેત ઐરાવત હાથી, ધન અને સંપત્તિની દેવી સ્વયં માતા લક્ષ્મી, સ્વર્ગની સુંદર અપ્સરાઓ અને એ ચંદ્રમા જેને ભગવાન શિવે પોતાના મસ્તક પર ધારણ કર્યો. એક એક કરીને 14 અમૂલ્ય રત્નો બહાર આવ્યા. અને છેવટે